જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કે આજે આપણે કોઈ એક પુસ્તક વિશે જ્ઞાન મેળવવું છે, તો આપણે પહેલું પુસ્તક છે એ લઈએ છીએ દેવો ધાધલ, કે જે દરિયાઈ નવલકથા છે. એના લેખક છે ચંદ્રશંકર અમૃતલાલ બુચ અને એનું ઉપનામ છે સુકાની. કે તેઓ દરિયાઈ પટ્ટીને લઈ અને જે એને સાહિત્ય સર્જન કરેલું છે એ સાહિત્ય સર્જનને આધારે એનું નામ છે એનું ઉપનામ સુકાની છે એ રાખવામાં આવેલું છે. આ પુસ્તક વિશે આજે આપણને જે વક્તા માહિતી આપવાના છે એનો આપણે પહેલાં પરિચય લઈ લઈએ કે આપણને આ પુસ્તક વિશે કોણ સમજાવવાનું છે. તો પુસ્તક વિશે સમજાવનાર વ્યક્તિ છે ડૉક્ટર ઉર્વિશ વસાવડા, કે જેઓ રેડિયોલોજિસ્ટ છે, છતાં પણ સાહિત્યમાં એ આટલો રસ ધરાવે છે અને ઉત્તમ સાહિત્યની કૃતિઓ આપે છે. એ આપણે એની સાહિત્ય કૃતિઓના નામ લેશું એના ઉપરથી આપણને ખબર પડશે. તો એમના લખેલા પુસ્તકો ગિરનાર સાદ પાડે દીર્ઘ કાવ્ય છે અને સાહિત્ય પરિષદનો ઉષ્ણસ પુરસ્કાર છે એ આ પુસ્તકને મળેલો છે. નાનીનું એન ગોપીના તેલુગુ કાવ્યનો તેમણે અનુવાદ કરેલો છે. નાગો રાજા નરેન્દ્રનાથ ચક્રવર્તીના બંગાળી કાવ્ય સંગ્રહનો તેમણે અનુવાદ કરેલો છે. શબ્દવેદ નરસિંહ મહેતાના સમગ્ર કાવ્યનું સંકલન છે એ તેઓએ કરેલું છે, જેને દિલ્હી સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરેલું છે. ગાંધી વાણી ગાંધીજીએ બોલેલા જે અવતરણો છે એનું સંકલન આ પુસ્તકની અંદર કરવામાં આવેલું છે. ટહુકાના વન જે ગઝલ સંગ્રહ છે અને ગઝલ સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહનો પુરસ્કાર આ કૃતિને મળેલો છે. સમયનો દીવો કૃતિને વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો નાનાભાઈ જેબલિયા પુરસ્કાર છે એ મળેલો છે. એટલે આપણે જોઈએ કે આપણને જે વ્યક્તિ પુસ્તકનો પરિચય આપવાની છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ જેટલી કૃતિ એને લખેલી છે એ કૃતિમાં એને ક્યાંક ને ક્યાંક એવોર્ડ મળેલો છે, એટલે કે શ્રેષ્ઠ સાહિત્યનું એને સર્જન કરેલું છે. ફક્ત એવું નથી કે ગુજરાતીમાં જ, એને બંગાળી તેલુગુ એટલે કે ભાષાનું અલગ અલગ જ્ઞાન છે એ પણ એનામાં છે. હવે હું ઉર્વિશભાઈ માટે બે પંક્તિ કહું છું અને ત્યાર પછી એમને આમંત્રણ આપીશ કે જે આપણને દેવો ધાધલ દરિયાઈ નવલકથા વિશે આપણને સમજાવશે. અને 45 મિનિટનો ઉર્વિશભાઈ તમને સમય આપું છું. 45 મિનિટમાં તમારે તમારી કૃતિ અમારી સમક્ષ પ્રગટ કરવાની છે. તમારા માટે ઉર્વિશભાઈ, 70ના દ્વારે પણ અડગ ગિરનાર સમ તમારું સર્જનશીલ મન. 70ના દ્વારે પણ અડગ ગિરનાર સમ તમારું સર્જનશીલ મન. કવિતાના કણકણમાં ઝળકે કવિતાના કણકણમાં ઝળકે અક્ષર રૂપે અમર થાય. અક્ષર રૂપે અમર થાય. આપનો આભાર બેન. હરીશભાઈ અને સન્મુખ બેઠેલા સુજ્ઞજનો, કેટલાક ચહેરાઓ જોઈએ એટલે અહીંયા ઊભા રહીને પરીક્ષા આપતા આવીએ એવી પ્રતીતિ થાય. એવા સુજ્ઞ શ્રોતાઓ જ્યારે સામે છે ત્યારે જે પુસ્તક વિશે વાત કરવાની છે, દેવો ધાધલ, આ પુસ્તકનું નામ પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે અને એના લેખક ચંદ્રશંકર બુચ સુકાની, એની વિશે પણ એટલી બધી માહિતી કદાચ નહીં હોય. પણ બીજી તો ખબર નથી, પણ જ્યારે મારી વાત પૂરી કરીશ ત્યારે અહીંયા બેઠેલા બધાને એમ થશે કે આપણી પાસે આવો એક ખજાનો છે જેનાથી આપણે થોડાક અજાણ છીએ. આ પુસ્તક સાગર કથા છે. એક ફરિયાદ એવી છે કે ગુજરાત પાસે બહુ લાંબો સાગર કાંઠો છે અને વર્ષોથી
આપણા સાગર ખેડૂઓ ક્યાંય ક્યાંય દૂર પશ્ચિમ પૂર્વ સુધી જાય છે, છતાં ગુજરાતીની અંદર સાગર કથાઓ બહુ ઓછી લખાઈ છે. આમ સાધારણ રીતે ગુજરાતીમાં સાગર કથાની વાત આવે તો લોકોને મોટે ભાગે ગુણવંતરાય આચાર્યની દરિયાલાલ કે શક્કરબારનો ખ્યાલ આવે. આપણે ત્યાં આમ જો તો જે જૂજ લેખકો સુકાની છે, ગુણવંતરાય છે, વનુ પાંધીએ સાગર કથાઓ લખી છે, અત્યારે હસમુખ અબોટી લખે છે, અને એક યોગાનુયોગ ગણો ગુણવંતરાય આચાર્યનો જન્મ જેતલસરમાં, પણ એનું કર્મક્ષેત્ર કચ્છ. સુકાની પણ કચ્છના, વનુ પાંધી પણ કચ્છના, અને હસમુખ અબોટી પણ કચ્છના. એટલે કચ્છને દરિયાકાંઠો ઓછો છે, રણ વધારે છે, છતાં ગુજરાતીની અંદર જેટલી સાગર કથાઓ લખાણી છે એ વધારે કચ્છમાં લખાણી છે. સુકાનીની પોતાની આ પુસ્તકમાં એ ફરિયાદ કરે છે કે આપણી પાસે આવડો મોટો સાગર કાંઠો છે, આપણા સાગર ખેડૂઓ સદીઓથી સાગર ખેડતા આવ્યા છે, છતાં આપણા સાગર સાવજોનું દસ્તાવેજીકરણ બહુ ઓછું છે. એમના કહેવા પ્રમાણે મલાક્કાનિયા એક ખંડેરની અંદર પદ્મસ્વામીનું નામ છે, અને વાસ્કોડી ગામાએ કાંજી માલમનો ઉલ્લેખ કર્યો છે કે જેણે વાસ્કોડી ગામાને કેપ ઓફ ગુડ હોપથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. રામજી માલમ ઘડિયાળ સંયંત્ર ભારતની અંદર એ લઈ આવ્યા, પણ બહુ ઓછા નામ અને ડોક્યુમેન્ટેશન થયા છે. આમ જુઓ તો આપણી સાગર કથા લોથલ લગભગ ઈસવીસન પૂર્વે એટલે 5000 પહેલાંનું એ વખતે મોટું બંદર હતું. આજે પણ લોથલના એક્સકેવેશનની અંદર એક સકોત્રી માતાનું મૂર્તિ નીકળી છે, અને એ સકોત્રી માતા એટલે એ સકોત્રા ટાપુઓ ઉપર કે જે એડન પાસે સાગરની અંદર છે, એ વખતે એ બધા વાણવટાઓ માટે, પશ્ચિમ તરફ ગતિ કરતા વાણવટાઓ માટે એ ટાપુઓ ખૂબ મોટું કેન્દ્ર હતા. આજે પણ એનું વ્યૂહાત્મક અગત્ય ટાપુઓનું એટલું જ છે. એટલે આપણે ત્યાં આટલા વર્ષોથી સાગર ખેડાય છે. થોડા વર્ષો પહેલાં તિરુવનંતપુરમના પદ્મનાભ સ્વામી મંદિરના ખજાનાની વાત આવી હતી. એ ખજાનાની અંદર ઈસવીસન પૂર્વે 300-400 વર્ષ પહેલાંના રોમન સોનાના સિક્કાઓ હતા. એટલે આપણા વાણવટીઓ એ વખતે પણ ત્યાં જતા હતા. પછી હું જોતો હતો ને વિચાર કર્યો કે આમ બરાબર છે ગુજરાતી સાહિત્ય, પણ વિશ્વ સાહિત્યની અંદર સાગર કથાઓ જોઈએ એટલી નથી લખાણી. વિશ્વ સાહિત્યની અંદર આપણને પહેલવેલી સાગર કથા જો આમ મળે તો એ નવલકથા નથી, હોમરનું ઓડિસી. ઓડિસિયસ ટ્રોય પછી પોતાને નગર ઇથાકા જવા નીકળે, 10-15 દિવસની સફર, અને 10 વર્ષમાં પૂરી થાય એની આખી વાત. હરમાન મેલવિલની મોબી ડીક, કે થોન્ડાઇલની કોન્ટીકી, જુલેવનની 20,000 લીગ્સ અંડર ધ સી, અને અર્નેસ્ટ હેમિંગ્વેનું ઓલ્ડ મેન એન્ડ ધ સી. ઓલ્ડ મેન એન્ડ ધ સી અને દેવો ધાધલ વચ્ચે એક સરસ સામ્ય એ છે કે દેવો ધાધલ 1956 અને 57 વચ્ચે કુમારની અંદર ધારાવાહિક રીતે પ્રગટ થઈ હતી. હેમિંગવેની ઓલ્ડ મેન એન્ડ ધ સી આપણને નવાઈ લાગશે, પણ એ જમાનામાં લાઈફમાં પ્રગટ થઈ હતી. લાઈફ મેગેઝિન આવતું હતું, અને લાઈફની અંદર એ જ્યારે પ્રકાશિત થઈ ત્યારે હેમિંગવે એવું કહ્યું હતું કે લાઈફમાં મારી આ નવલકથા છપાય એનો આનંદ મને નોબેલ પુરસ્કાર મળે એના કરતાં વધારે હોય, અને પછીના વર્ષોમાં ઓલ્ડ મેન એન્ડ ધ સી માટે જ એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એટલે હવે આ પુસ્તક વિશે, નવલકથા વિશે વિજયગુપ્ત મૌર્ય એની બીજી આવૃત્તિ વખતે લખે છે કે ગુજરાતી સાહિત્યમાં નવલકથાઓ તો ઘણી લખાઈ છે અને લખાય છે,
પરંતુ દેવો ધાધલ જેવી નવલકથા કદી લખાઈ નથી. ભવિષ્યમાં ક્યારે લખાશે તે કાળ જ કહી શકે. પ્રેમ અને વેવલાવાડાની આ વાર્તા નથી. આ તો છે દરિયાના પહાડ જેવા મોજા સામે અને ઘૂઘવતા ઝંઝાવાત સાથે બાથ ભીડતા સમંદરના સાવજોની સાહસ કથા. આ કથા લેખકે ગુજરાતના 16 થી 70 વર્ષના યુવાનો અને યુવતીઓને અર્પણ કરી છે, એવી આશા સાથે કે એમાંથી પ્રેરણા લઈને તેઓ સાગર ખેડતા રહે. મહાગુજરાતના જે મરજીવા હજારો વર્ષથી સમુદ્ર ખેડતા આવ્યા છે, તેમના ઉજળા ઇતિહાસને આ વાર્તા શબ્દચિત્ર વડે આકાર આપે છે. પાત્રો અને પ્રસંગો કાલ્પનિક છે, તેમ છતાં તેમના દ્વારા આપણા ભવ્ય અને ભાતીગળ ભૂતકાળનું જે ચિત્ર ઉપસી આવે છે તે ઐતિહાસિક છે. તેમાં લેખકનું સાગર જેટલું જ અપરિમિત જ્ઞાન ઉમેરાયું. આટલી બધી વિદ્યાના તેજથી ઝળહળતા, આટલી બધી ભાષાઓનું જ્ઞાન ધરાવતા સુકાની સદૈવ આપણી વચ્ચે જ હતા એ સ્વપ્ન જેવું લાગે છે. આ પુસ્તક વિશે વિજયગુપ્ત મૌર્યનો આ અભિપ્રાય છે. એના લેખક સુકાની ચંદ્રશંકર બુચ, આમ ધ્રોળના સંસ્કૃતના વિદ્વાન, સ્નાતક પણ સંસ્કૃતમાં કર્યું હતું અને એલ્ફિસ્ટન કોલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા હતા. પણ નસીબ જોગે સિંધિયા સ્ટીમ નેવિગેશનમાં એમને નોકરી મળી અને પછી સાગર ખેડાણ અને સાગર વિશે એમનો અભ્યાસ એટલો બધો ઊંડો કે એ રોયલ એશિયાટિક સોસાયટીની અંદર પણ સાગર કથાઓ બાબતે સલાહકાર હતા, યુનેસ્કોના શિપ બિલ્ડિંગના સલાહકાર હતા, ભારત સરકારના કેટલા બધા અને બ્રિટિશ સરકારના એ વખતે તો કેટલા બધા પ્રકલ્પોની અંદર એક સાગર વાણોના ને એના અભ્યાસી તરીકે એમની સલાહો લેવામાં આવતી અને સાથે સાથે એમની વિદ્વતા. સંસ્કૃતના પણ એટલા વિદ્વાન. આ પુસ્તકને પાને પાને એની વિશે હું આગળ વાત કરીશ, પણ આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે સુકાનીની રેન્જ કેવડી મોટી છે. એ સંસ્કૃતના એટલા ઊંડા અભ્યાસી, ગુજરાતનો નાથ, ઘણા બધાને ખ્યાલ હશે. કેદમાં પડેલ કર્ણદેવ અને મંજરી વચ્ચે જ્યારે સંવાદ થાય છે ત્યારે મંજરીને મોઢે જે સંસ્કૃત શ્લોકો મુકાયા છે ને એ બધા સુકાનીએ લખેલા છે. એટલે સુકાની એક કક્ષાના આની અંદર આના જે બે મુખ્ય યુવાન પાત્રો અનંગપાળ અને તંગમ, અજયપાળ અને તંગમ, એ બે વચ્ચેના સંવાદોની અંદર કાલિદાસ આવે, માઘ આવે, ભારવી આવે અને જૂનું જૂનું કેટલું સંસ્કૃત સાહિત્યને એ લોકો સંસ્કૃતની સૌંદર્ય મીમાંસામાં એ લોકો અંદરો અંદર વાત કરે. એટલે એ બીજું સુકાની પોતે જ કહે છે કે દરિયો તો અમારા વંશમાં છે. એમના દાદા જટાશંકર એ વર્ષો પહેલાં વહાણ ઉપર જતા અને આપણને આશ્ચર્ય થાય કે એ વખતે તો પરિસ્થિતિ એવી હતી આ બધી અમુક જ્ઞાતિઓમાં, એટલે દરિયે જાય પણ ભેગી એક ગાય, ઘંટી અને ઘઉંની ગુણ લઈને જાય. એટલે પોતાનું લોટ દળી અને દૂધ સાથે ઓલું કરીને દરિયા ઉપર રહે એટલો વખત એ ખાય. સુકાનીના બે પુત્રો પણ જહાજમાં અફસર હતા. એટલે સુકાની વિશે જ્યારે ગુણવંતભાઈએ લખ્યું છે, ગુણવંતરાય આચાર્ય સુકાની વિશે લખે છે કે ચંદુભાઈને એકાદ વાર પણ નજરે જોયા ન હોય, એકાદ વાર એક વિષય પરથી બીજા વિષય ઉપર ને બીજા પરથી ત્રીજા ઉપર પાણીના રેલીના જે મેની વાતો ન સાંભળી હોય તો તમને ચંદુભાઈના વ્યક્તિત્વનો અંદાજ જ ના આવે. એટલે આવા સુકાની એણે આ દેવો ધાધલ એક પુસ્તક લખ્યું છે. સમગ્ર સાગરની અંદર આખું એનું મુખ્ય પાત્ર તો સાગર જ છે, દરિયો જ છે. 2 વર્ષના સમયગાળા ઉપર બનતી કેટલીય ઘટનાઓ અને એણે જે રસાળ શૈલીની અંદર
અને સરસ રીતે લખી છે એ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને એમ લાગે. એ ઉપરાંત એમણે કુમારની અંદર જ એમના સાગર વિશેના ઘણા બધા વાર્તાઓ, લેખો પ્રકાશિત થયા છે. ધીરેન્દ્ર મહેતાએ સુકાનીની સાગર કથાઓ નામના પુસ્તકનું સંપાદન કર્યું છે, જે ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યું છે. થોડાક નામો આપું તો સાગવાનનું હૈયું, નાખવાનું ખમીર, બેલીનો સાદ, સોનાર પઠાર, ભૂતિયું વાણ, ક્લિયોપેટ્રા, ઘોડકીયો બાણ, આ બધી દરિયા કથાઓ છે. આ સાગવાનનું હૈયું વિશે સુકાની પોતે એવું લખે છે કે એક વાણ તોફાનમાં સપડાયું ને ચકરાઓ ખાઈને છેલ્લે કોલંબોને કિનારે પહોંચી ગયું. સુકાની એમ કહે છે કે એની ઇન્વેસ્ટિગેશન ટીમની અંદર એના ખલાસીઓનું સોગંદનામું જો મેં ન લીધું હોત તો હું એ ન માનત કે સાગરની અંદર આવી ઘટનાઓ બની શકે. એ રીતની એમની આખી આ પુસ્તકની અંદર વાત છે. હવે આટલી વાત પછી આ એની પ્રારંભિક આ કથા અને કથાના લેખકની પ્રારંભિક બાંધણી પછી હવે આપણે એનો વાર્તા વિશે થોડીક વાત કરીએ. તો આ કથા 6 ખંડની અંદર વહેંચાયેલ છે. રાવળનાથ, કાળા પાણી, જાવા સાગર, નાવિક નંદા, મલયુ બ્રહ્મદેશ અને વળતી સફર. દરેક ખંડની અંદર નાના નાના કોઈ પણ ચેપ્ટર 2-2.5 પાનાથી વધારે મોટું નથી. અને ઘટનાઓ એટલી બધી ઝડપથી આખા પુસ્તકમાં બને છે કે ઘણીવાર આપણને ત્રીજા ખંડમાં કંઈક વાત થાય ને કોઈક વાત આવે ત્યારે એમ થાય કે ચાલ પહેલા ખંડમાં આનો સંદર્ભ કે સંબંધ ક્યાં હતો. વિશ્વ સાહિત્યની અંદર 19મી સદીના અંતમાં અને 20મી સદીના શરૂઆતની અંદર એક આંદોલન હતું અને એ ઘટના તત્વનો લોપ. એટલે જેમ્સ જોઇસ કે પ્રુસ્ટ કે વર્જિનિયા વુલ્ફ એ લોકો ઘટનાનું કોઈ પણ કથાની અંદર મહત્વ ન હોવું જોઈએ, કથાની અંદર ઘટના તત્વનો લોપ, એ દિશામાં કામ કર્યું. અને એનું સૌથી સારું ઉદાહરણ જેમ્સ જોઇસના યુલિસિસને માનવામાં આવે છે. પણ બહુ પ્રમાણિક કબૂલાત કરું છું કે પ્રયત્ન કર્યો છે 3-4 વખત, પણ 20-25 પાનાથી વધારે વાંચી નથી શક્યો. આપણે ગુજરાતીની અંદર રાધેશ્યામ શર્માએ ફેરો નામની એક નવલકથા લખી હતી. ધક્કો વાગ્યો અને ગાડી ઉપડી, આ 2 ઘટના વચ્ચે નવલકથાના 62 પાના જાય છે. એની સામે દોસ્તોવાસ્કીને એ લોકોએ આખી એક એવી ઓલી ચલાવી કે ઘટના એટલી બધી વેરી દેવાની કે ઘટના તરીકે એનું મહત્વ ગુમાવી દે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ ગુજરાતીમાં હોય તો સુરેશ જોશીની વિદુલા છે. પણ આની અંદર એટલી બધી ઝડપથી ઘટનાઓ બને છે, એટલી બધી ઝડપથી ઘટનાઓ બને છે કે ખરેખર આખી કથાની અંદર ઘટના તરીકેનું મહત્વ ગુમાવી દે છે. પણ એના પશ્ચાતભૂમાં સાગરના માણસો, સાગરની સંસ્કૃતિ અને 2-2.5 વર્ષથી ભારતીય સંસ્કૃતિ જે રીતે ખાસ કરીને પૂર્વ બાજુ બ્રહ્મદેશ, જાવા, સુમાત્રા, મલાક્કા, એ જાપાન, કોરિયા, બધે કંબોડિયા, જે આપણી સંસ્કૃતિ જે રીતે ત્યાં ફેલાયેલી હતી એ સંસ્કૃતિની આજે પણ ત્યાં જે અસર છે એની વિશે આ પુસ્તકમાં જે સુકાની વાત કરે છે એ ખરેખર અદ્ભુત છે. આપણને એમ લાગે કે આ દિશાની અંદર આપણે ત્યાં આજની તારીખે ખાસ કોઈ સંશોધન થયા નથી. અમુક વાતો સુકાનીની આમાં લખેલ છે, વાંચીને ખૂબ આશ્ચર્ય થયું. પછી ખાખા ખોળા કર્યા, બધા સ્ત્રોત ઉપર તપાસ કરી, ચેક કર્યું ત્યારે ખબર પડી કે આવી બધી માહિતીઓ છે કે જેની વિશે આપણે સંપૂર્ણપણે અજાણ છીએ.
એટલે આમાં વર્ણનો છે અને એની વર્ણનો કરવાની લખવાની વાત એટલી બધી અસરકારક છે. દાખલા તરીકે એક જગ્યાએ એમ લખે છે કે દરિયાના માણસોની નજર એટલી બધી તીણી હોય કે કાળી ચૌદસની રાતે અંધારી કોતરની અંદર પાડાની આડે બેઠેલા સીદીના છોકરાને ખોળી કાઢે. અથવા તો જ્યારે એ ઝંઝાવાત સાયક્લોનનું વર્ણન કરે છે, આની અંદર એનું જે મુખ્ય જહાજ રાવણનાથ છે એ સફર દરમિયાન એક વખત સાયક્લોન આવે છે, ઝંઝાવાત, ઝંઝાસૂર તરીકે આમાં એણે લખ્યું છે. સાયક્લોન ચાલુ થાય એની પહેલાં દરિયાની અંદર પવન પડી જતો હોય છે અને એ પવન પડી જવાની ઘટના માટે એ એક વાક્ય લખે છે કે ત્યારે તો નસકોરા ભાર પવને નહોતો રહ્યો. એટલે આ એની વર્ણન શક્તિ, અમુક વર્ણનો એણે સંસ્કૃતના અને એ ઘણી બધી ભાષાઓ, પોતે છેલ્લે મદ્રાસમાં સ્થાયી થયા હતા, તામિલ પણ બહુ સરસ પ્રભુત્વ હતું. એટલે આની અંદર એનું એક મુખ્ય પાત્ર અજયપાળ, આમ તો રાજકુંવર છે, પણ દેવો ધાદલના સંબંધોને હિસાબે રાવણનાથ ઉપર એ માલમ તરીકે, સુકાની તરીકે જોડાય છે. અને આગળ ઉપર એ જહાજ ઉપર દક્ષિણમાંથી એના મહાદેવી અને એની અમુક સેવિકાઓને એ જ્યારે જહાજ ઉપર ચડે છે ત્યારે અજયપાળને જોઈ અને મહાદેવી એની સેવિકાઓને તામિલની અંદર એવું કહે છે કે આ બગલાઓ વચ્ચે રાજહંસ ક્યાં ઊભો છે. અને એ વાક્ય એણે પુસ્તકની અંદર તામિલમાં જ લખ્યું છે, પછી બાજુમાં એનો અર્થ લખ્યો છે. એટલે આ પુસ્તકના વર્ણનો, અમુક વર્ણનો વ્યક્તિચિત્રો, દાખલા તરીકે દેવો ધાદલનું વર્ણન કરે કે અજયપાળનું કરે કે તંગમનું કરે, એણે એવા વર્ણનો કર્યા છે કે ક્યારેક આપણને એવું થાય, કેમ કે તંગમ કદાચ આપણને રસ્તામાં મળે તો આપણે ઓળખી જઈએ, એ રીતના વર્ણનો. હવે દાખલા તરીકે દેવો ધાદલ, એટલે મૂળ જે એનું પાત્ર છે દેવો ધાદલ, દેવરાજ એ રાવણનાથ નામના જહાજનો મુખ્ય સુકાની છે, એનો માલમ છે. એ વાણ કોટેશ્વર બંદરેથી સફર કરે છે, ખંભાત, સુરત, કોલંબો થઈ અને પૂર્વ છેક જાવા સુધી એ સફર કરે છે. એ દરમિયાન કેટલા એના પરાક્રમો છે. દેવો ધાદલ એ સુકાની તો છે પણ મુત્સદી છે અને એનામાં ઉત્તમ માનવીય ગુણો છે અને જરૂર પડે ત્યારે ચાંચિયા સામે ચાંચીઓ થઈ શકે એટલો ભરાડી પણ છે. અને એટલે એની જે આખી સફર અને એની વાત છે એ કથાની અંદર છે. દેવા ધાદલનું એ વર્ણન કરે છે કે એનું શરીર ગંઠેલ હતું, પંજથી ઊંચાઈને લીધે એ એકવડો લાગતો હતો. ધીંગી ગરદન ઉપર ઝૂલતા કાળા વાંકડિયા વાળ, સહજ ભરાવદાર મૂછો, કાણોસરા, થોભિયા, પોળી છાતી, પાતળી કમર, આજાન બાહુ હાથ અને લોહના થંભ જેવા પગ. એટલે એ એક એની વર્ણન પાત્ર ઉપસાવવાની જે આખી વાત છે, એવી રીતે જે સાગરના જે એને માટે એણે શબ્દ બોડિયાત વાપર્યો છે. હવે બોડિયાત માટે શું લખે છે કે વાણનો બોડિયાત એટલે સ્ફૂર્તિનો ફુવારો, એનો એક એક સ્નાયુ પોલાદની કમાન જેવો મજબૂત અને સાબદો જોઈએ, એનું બદન હવા જેવું હળવું અને પથ્થર જેવું વજનદાર જોઈએ. આ એના બોડિયાતો, એના લક્ષણ એ જ્યારે જે ઝંઝાસુરની વાત છે, એ ઝંઝાસુર સામે જ્યારે લડે છે, તોપોને ખસેડે છે, ત્યારે એમ કે ખસેડે ત્યારે એટલું બધું એ લોકોએ જોર કર્યું કે દરેકની નાકમાંથી લોહી મેવા માંડ્યા. આ રીતની વાત કરે છે. અહીંયાથી કથા ચાલુ થાય છે, એની ઉપર
આ રાજકુંવરીઓ તંગમ અને ચંપકમ કરીને આવે છે. એ લોકોનું પછી વલંદાઓ અપહરણ કરી જાય છે. એ વલંદાઓ જે જગ્યાએ એને ત્યાં લઈ જાય છે ત્યાંથી પછી એ લોકો જાવા સાગરમાં ડૂબકી મારી અને બચવાનો પ્રયત્ન કરે છે. એક ટાપુ ઉપર જાય છે. એ ટાપુ ઉપર આપણા જૂના ભારત સાથેના સંબંધો ધરાવતા વંશોના રાજવીઓને, મેઘસુવર્ણો ને ભદ્રશીલો ને એ બધા હોય છે. ત્યાંથી એને છોડાવે છે. એ પરાક્રમની અંદર એક આખા ચાંચિયાઓનું ને એનું દારૂખાનું ફૂંકી નાખે છે. આવા બધા સાહસો અને એની વચ્ચે એની મુત્સદીગીરીની આખી વાત આ કથાની અંદર ધીમે ધીમે વણાઈ જાય છે. એટલે એક વખત આપણે ચાલુ કરીએ એટલે એમ થાય ભલે કદાચ હવે એકી બેઠકે પૂરી કરી નાખીએ એવું નહીં, પણ જ્યાં લગી પૂરી ન થાય ત્યાં સુધી આપણું મન એ કથામાં રહે એવી તો આ કથા છે જ. અમુક અમુક રીત રિવાજોને એ એવી રીતે સરસ વર્ણવે છે. એક અલ હમદાની નામનો આરબ સાગર ખેડૂ છે અને એ અને દેવો ધાદલનું જાજ રાવણનાથ દરિયે એકબીજાને મળે છે કોઈક કામ માટે, કોઈક સોદા માટે. અને એટલે અલ હમદાની રાવણનાથના તૂતક ઉપર આવે છે. એ બેસે છે ને ત્યારે સુકાનીએ એવી સરસ વાત મૂકી છે કે સામસામે બેઠા, એક રકાબીની અંદર ખજૂર આવ્યું, એક રકાબીની અંદર મીઠું આવ્યું. અલહમદાનીએ એક ખજૂર ખાધું, થોડુંક મીઠું ખાધું અને નમક હલાલી તાજી કરી. એટલે આ જે વાત છે એ સુકાની એની અંદર કરે છે. એ પ્રાચીન કાળથી આજ સુધીની જે વાત છે એક આ એક, અને છતાં આ 1956ની અંદર પૂરી થયેલી નવલકથા 57માં એના પ્રકાશન થયું. એને પહેલાં કમનસીબે સુકાની આ દુનિયામાં નહોતા. એની બીજી આવૃત્તિ તરત થઈ અને પછી એ લગભગ પુસ્તક અપ્રાપ્ય હતું. 4 વર્ષ પહેલાં અમારા ધ્યાનમાં આવ્યું અને અમને એક ઓફર આવી. એટલે વનરાજભાઈ થ્રુ મીડિયા પબ્લિકેશનમાં અને કાંતિ ઠાકર સ્મૃતિ નિધિના અલા નીચે આ પુસ્તક અમે પુનઃ પ્રકાશિત કરી શક્યા છીએ. એ લખે છે કે માતૃભૂમિ, જન્મભૂમિ, હમારા હિન્દુસ્તાન વગેરે શબ્દો ત્યારે જન્મ્યા જ ન હતા પ્રાચીન કાળથી. અને પછી કાઉન્સમાં લખે છે કે અફસોસ છે કે આજ સુધી સામાન્ય ભારતીય કદી પોતાને ભારતખંડનો વતની માન્યો જ નથી. એ પંજાબી હશે, સિંધી હશે, ગુજરાતી હશે કે મહારાષ્ટ્રીય હશે, દ્રવિડ હશે કે ઉત્કલ બંગનો વતની હશે, પોતાના પ્રાંતને માટે જ એ મગરૂરી દેખાડતો હશે. ભારત માતા તો બહારનો હલ્લો આવે ત્યારે જ કેવળ આદર્શ રૂપે જન્મ લેતી અને બરાતું હલ્લો જાય કે ફરી એ માતાના સંતનો એકબીજાનું અળગાપણું બિરદાવતા. નિદાન વિક્રમની 19મી સદીમાં ભરતખંડે અખંડિત ભારત હતું, માત્ર ધર્મની અને સંસ્કૃતિની એકતા અભેદ. આ વાત આજે એટલી જ પ્રસ્તુત છે. એટલે એ એવી રીતે બીજા એક વર્ણનની અંદર એક સરસ કેવી નાનકડી વાત લખે છે કે આ દક્ષિણ ભારતનો કૂપક દેશ, અહીં હજુ એ પ્રાચીન એ યુગ અર્વાચીન છે. અહીં ઇતિહ આસ નથી, ઇતિહ અસ્તિ છે. એટલે પુરાણી સંસ્કૃતિને આ પ્રદેશ હજી જાળવીને બેઠો છે. એ માત્ર એણે એક જ વાક્યમાં કહ્યું કે અહીંયા ઇતિહ આસ નથી, ઇતિહ અસ્તિ છે. અને આ અજયપાળની તંગમને જ્યારે પહેલી વાર મળે છે ત્યાર પછીની એ મનોદશા વર્ણવે છે કે આજે સાંજે જોયેલા દ્રશ્યની રમ્યતા એના અંગે અંગમાં વ્યાપી ગઈ. શાસ્ત્રીજીને વાડે ઘડાયેલા સંસ્કૃતિમય જીવનને આજે એકાએક વાસ્તવિકતા અપાઈ ગઈ. એના માનસમાં પ્રાચીન કાવ્ય, ઇતિહાસ ને કાદંબરીની મૂર્તિઓ જીવતી થઈ.
સુદક્ષિણાનો દિલીપ, ઇન્દુમતીનો અજ, વાસવદત્તાનો વત્સરાજ, મહાશ્વેતાનો ચંદ્રાપીડ, શકુંતલાનો દુષ્યંત, માલવિકાનો અગ્નિમિત્ર, એના અંતરમાં ઉપડેલી હળવી વેદનામાં સંભાગી બનવા એ પ્રણયવીરો સાક્ષાત જાણે તૂટક ફરાવ્યા હતા. એટલે એની પહેલી જે પ્રણયની અનુભૂતિ હતી એમાં એ સંસ્કૃત સાહિત્ય, આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યના જે નાયકો છે એને એટલી સરસ રીતે લઈ આવ્યા છે કે જેની વાત નહીં. એવી રીતે એ અમુક દાખલા તરીકે દરિયાઈ પવન વિશે, ફેંગ સ્વી એટલે પવન અને પાણી, પરલોક સિધાવેલી પેઢીઓ ચીની બોલીમાં પવન અને પાણી કહે છે. દુનિયાની કોઈ બીજી ભાષામાં સ્વર્ગલોક માટે આવો કાવ્યમય હળવો શબ્દ નથી. એટલે દરેક પાને પાને આપણને આવા સરસ વર્ણનો મળ્યા જ કરે છે. એક છેલ્લું વર્ણન કરી અને પછી બીજી આગળની વાત હું કરીશ. કવિતા એને માટે લખે છે કે કવિઓએ ઋણાનુબંધને આંતરકોપી હેતુ કયા છે. દાર્શનિકોને હજુ એને માટે કોઈ યોગ્ય શબ્દ જડ્યો નથી. એટલે ખૂબ નજાકતથી, ખૂબ સરસ રીતે વિદ્વતાપૂર્ણ અને છતાં આખી કથાનો રસ ક્યાંય પણ નબળો ન પડે એવી રીતે પહેલાંથી છેલ્લા પાના તરીકે આ વાર્તા, એટલે વાર્તા તરીકે, વાર્તા આમ સંપૂર્ણપણે કાલ્પનિક છે, પણ એની પશ્ચાતભૂ એમાં આવતી ઘટનાઓ, એના સંબંધો, એ બધું સંપૂર્ણપણે વાસ્તવિકતાની ધરતી ઉપર છે. અને એટલે આ કથાની અંદર એનું દસ્તાવેજી મૂલ્ય પણ એટલું જ છે. એણે કેટલી બધી એવી ઘટનાઓ, એવી વાતો લખી છે એની અંદર કે જે આપણે વાંચીએ, સાંભળીએ ત્યારે એમ થાય કે એની વિશે આપણને બહુ ખબર જ નથી. દાખલા તરીકે ખંભાત વિશે એ લખે છે કે જે મહીસાગરે એને 6 સૈકાઓ સુધી સાગરની રાણીનું બિરુદ અપાયું હતું, એણે જ આખરે એને ભાંગ્યું. 5 નદીઓએ સેંકડો વર્ષ સુધી રાતને દી લાખો ભાર કાંપ ઠાલવી દીધો. ખંભાતનો 5 લાખો ભાર કપાટ ઠાલવી ખંભાતનો અખાત પૂરતા રહી એની કંઠાર છીનવી લીધી. સુરત બંદરની પણ આ જ દશા હતી. મોગલોના જમાનામાં, શિવાજીના જમાનાની અંદર પશ્ચિમ કાંઠાનું એક ખૂબ ધીકતું બંદર આવી જ રીતે કાંપ ભરાઈ જવાથી અત્યારે એ બંદર તરીકે એનું મૂલ્ય ગુમાવી બેઠું છે. વાતમાં એક જગ્યાએ ક્રકતાવનો ઉલ્લેખ આવે છે. ક્રકતાવ ટાપુઓ હિન્દ મહાસાગરની અંદર ફિલિપાઇન્સ નજીક આવેલા છે. 19મી સદીની અંદર એવડો મોટો ત્યાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો કે એની વિશે એમ કહેવાય છે કે એનો ધડાકો છેક ઓસ્ટ્રેલિયા સુધી સંભળાણો હતો અને 93 કિલોમીટર દૂર રહેલા મકાનોના કાચ તૂટી ગયા હતા. કેટલા દિવસો સુધી લંડનની અંદર રાતે સૂરજ અને દિવસે સૂર્યનો રંગ બદલાઈ ગયો હતો. એટલી બધી ધૂળ અને એ ક્રકતાવનું વર્ણન, અધિકૃત વર્ણન આની અંદર એ જ્યારે એ વાણ ક્રકતાવ ટાપુઓ પાસેથી પસાર થાય છે ત્યારે સુકાની કરે છે. હવે આ એક સાંભળજો.
આ દરિયામાં જેમ જેમ જૂંગ આગળ વધવા માંડ્યું તેમ તેમ ફતેમાર અને બતેલાઓની વસ્તી ઘટવા માંડી. એને બદલે ધાવ, ભૂમ, ગુરાબ, બગલા, કોટિયા, જૂંગ અને બરછાની ગરદી વધવા માંડી. આ જેટલા નામ બોલ્યો એ જુદી જુદી જાતના વાણોના નામ છે. દરેક વાણની પોતાની વિશેષતાઓ છે. એનું બાંધકામ કઈ રીતે થાય છે, એનો આકાર કઈ રીતે છે, એના કુવાથંભ કઈ રીતે છે, એના સઢ કઈ રીતે છે, એની ઉપર વાણવટાના જે નિષ્ણાતો છે એ લોકોએ જોઈને કહી શકે કે આ ગુરાબ કે આ કોટિયા. એટલે અને સુકાની આ બધી વસ્તુઓથી સંપૂર્ણપણે પરિચિત હતા અને એની વિશે એ સતત વાત કરે છે. એવી રીતે સ્વર્ણભૂમિ એ જ્યારે એટલે જાવાની વાત કરે છે ત્યારે આ એનું એક આજે દસ્તાવેજી એનું મહત્ત્વ. પ્રાચીન આર્યોની સાહસભૂમિ, પ્રાચીન કવિઓએ એને સુવર્ણભૂમિ કહી છે. બ્રહ્મદેશ, મલ્યુ, સુમાત્રા, જાવા, બલી, બોર્નિયો, સુલવેસી, હાઈમાન, ચંપા, કાંગુજ, મુંગથાઈ અને એ બાજુના હજારો દ્વીપ તે સુવર્ણભૂમિ. અહીં ભારતીય સાહસે વસાહતો સ્થાપી, રાજ્યો ચલાવ્યા, સામ્રાજ્યો સ્થાપ્યા ને ભારતના ધર્મ, સંપ્રદાયો, સંસ્કાર અને દર્શન પ્રસર્યા. અહીંના ઋષિ અગત્ય, અહીંના દેવતા રામ. આ ભૂમિ તે રામાયણની ભૂમિ, અનેક પૌરાણિક કથાઓની ભૂમિ. 2000 વર્ષ સુધી ઇતિહાસ દ્રષ્ટા આર્યભૂમિ તે પહેલાંના ઇતિહાસ આડે કાળની આંધી છે. જે ઇસ્લામના પ્રચાર પછી પણ કોઈ ભૂમિએ ભારતીય સંસ્કારના પ્રાચીન રૂપે દર્શન કરાવતી હોય તો એ આ ભૂમિ. ભારતના અરુણ દર્શન આજે પણ કાં તો દક્ષિણ ભારતમાં કાં તો અહીંયા થાય છે. એટલે એ પૂર્વ બાજુની સંસ્કૃતિ, શૈલેન્દ્ર વંશ, આપણે આપણા ઇતિહાસની અંદર મોગલ વંશ કે વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો એનો સમયગાળો લગભગ 350 થી 400 વર્ષનો ગાળો હતો. ત્યાંનો આ શૈલેન્દ્ર વંશ લગભગ 600 વર્ષ ઉપરાંત ચાલ્યો હતો અને ત્યારે એનું રાજ્ય, એનું સામ્રાજ્ય ક્યાંય સુધી હતું. અને ભારતની બધી જ સંસ્કૃતિઓ, રામાયણ, મહાભારત અને બધું શૈલેન્દ્ર વંશની અંદર વર્મન રાજાઓના સમયની અંદર કંબોડિયામાં અંકોરવાટ બંધાણા કે જે આજે પણ વિશ્વનો સૌથી મોટો હિન્દુ ટેમ્પલ કોમ્પ્લેક્સ છે, જે ભારતની અંદર નથી, ભારતની બહાર છે. એવી રીતે આ એક સરસ વાત, માહિતી. ઓરાંગ લાઉત એટલે દરિયાના વાંદરા. આખા જાવા સાગરમાં, મલાક્કાની ખાડીમાં અને ચીની સાગરમાં એ કીટ પેઢે ઉભરાય છે. ઓરાંગ લાઉતની નાવડી એનો સમગ્ર સંસાર છે. એ નાવડીમાં જ જન્મે છે, નાવડીમાં જ બાળપણ વિતાવે છે, નાવડીમાં જ પરણે છે, સંસાર માંડે છે અને ઘરડે ઘડ પણ મોત આવે ત્યારે વાંસ અને વેલાઓથી બાંધેલ તરાપામાં પોઢી અને પ્રેતલોક તરફ વહી જાય છે. આ જાતિઓ આજે પણ ત્યાં છે. એવી રીતે ઓરાંગ એટલે માણસ અને ઓરાંગ ઉતાન, આપણે જેને ઓરાંગ ઉટાંગ કહીએ છીએ, ઓરાંગ ઉતાન, ઉતાન એટલે વાંદરું, એટલે માણસ પ્રકારના વાંદરાને એમ કહે છે કે આ વાંદરાઓ વાલીને સુગ્રીવના સુભટો છે. એ ઝૂંપડી ઉપર રહે છે, કુટુંબ જીવન પાળે છે અને મોટે ભાગે એક પત્નીત્વ પાળે છે. એટલે આ પ્રાણીઓ વિશે ને એની વિશે પણ આટલી બધી ઊંડી દસ્તાવેજી માહિતી આપણને આની અંદર મળે. એવી રીતે મલાયુ અને બ્રહ્મદેશ એની વિશે લખે છે કે વિક્રમ સંવત આરંભમાં જ મલય, સુમાત્રા, જાવા, બાલી, કલિમંથન, સુલવેસી, ચંપા, કંબુજ અને હૈનાન ભારતીયોએ વસાવવા માંડ્યા. આજે પણ ત્યાં ભારતીય સંસ્કૃતિ, સંપ્રદાય અને તત્વજ્ઞાન પમરી રહ્યા છે.
આ 2000 વર્ષના ઇતિહાસમાં 7 સદીઓ એવી ગઈ જ્યારે શૈલેન્દ્ર વંશે આ બાજુની આખી દુનિયા ઉપર સાર્વભૌમ રાજ્ય કર્યું. 706 થી 1406 સુધી આ સામ્રાજ્ય મધ્યાહનના સૂર્યપેઠે ટક્યું. એટલે આ બધી જે ઐતિહાસિક માહિતીઓ છે કે જેની વિશે આ આપણો જ પોતાનો ઇતિહાસ છે, ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે, અને છતાં આપણે એની વિશે એટલું બધું જાણતા નથી. એની વિશે સુકાનીએ આ પુસ્તકની અંદર પાને પાને આવી વિશદ છણાવટ કરી છે. તો બ્રહ્મદેશ માટે લખે છે કે આજ સુધી બ્રહ્મદેશનો ઉત્તરખંડ બ્રાહ્મીઓના તાબામાં હતો, પણ દક્ષિણ ખંડ ઉપર તેલંગો 1200 વર્ષ રાજ્ય કરતા હતા. આ તેલંગ તે તિલિંગ, કલિંગ દેશના વાસી. આજના આંધ્રો જે તિલંગ નહીં પણ તેલુગુ કહેવાય છે. એટલે આ વાત એની ઉપર કરે. તો આંદામાન વિશે એ વાત કરે છે. 10 અક્ષાંશ અને 30 અક્ષાંશ અને 130 40 અર્જાંશ વચ્ચે 92 તથા 93 રેખાંશના ગાળામાં બંગલા સાગરમાં 201 નાના ટાપુઓ અને ખડકો પથરાયા છે. ને ટાપુવાસીને મોએ એ હંડુમાનને નામે ઓળખાય છે. અને બીજા ટાપુઓ એ નક્કરવાળ કે જે હવે નિકોબાર થઈ ગયા, આંદામાન અને નિકોબાર. એ જ રેખાંશમાં 3 થી 6 અર્જાંશ. આખા પુસ્તકમાં અક્ષાંશ માટે એણે અર્જાંશ શબ્દ કે જે સાધારણ રીતે જે શબ્દ આ વાણવટીઓ વાપરે છે એ શબ્દ જ વાપર્યો છે, અર્જાંશ. જેમાંના 12 ઉપર વસ્તી છે અને 7 કેવળ નિર્જન છે. એવી રીતે એક બીજી વાત એ લખે છે કે કોડુંબુ તામિલ શબ્દ છે કે જેનો અર્થ થાય ઘોડાની નાળ. સિલોન પાસેનો જે દરિયો છે એનો આકાર ઘોડાની નાળ જેવો છે, અને એટલે ત્યાંના શહેરનું નામ કોડુંબુ પડ્યું અને એમાંથી કોલંબો થયો. એટલે સુકાની આવી બધી વાત, અને એ વાતની અંદર ત્યાંના બ્રહ્મદેશની અંદર એક દક્ષિણ પંથકના રાજવંશનો રાજા જે ત્યાં ગુલામ તરીકે પકડાયો હતો એને મુક્ત કરે છે, લઈ આવે છે. ચાંચિયાઓના ત્રાસમાંથી અમુક ટાપુઓને મુક્ત કરાવે છે. એવી સાહસ કથાઓ છે. સાથે સાથે કાકુલ અને ચંપકમ અને અજયપાળ અને તંગમની, તંગમ એ તામિલ શબ્દ છે અને એનો અર્થ સોનું થાય છે. એટલે પછી જ્યારે અજયપાળ સાથે તંગમનું વાગદાન થાય છે ત્યારે તંગમ એનું નામ, અજયપાળ એનું નામ સોનલ રાખે છે, કારણ કે બેનો અર્થ એક જ છે. એટલે આ રીતે એક આપણા ઇતિહાસને, એટલે જે વાસ્તવિક છે, જે સાચી વસ્તુ છે એ આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ ક્યાં સુધી ફેલાયેલી હતી એની અસરો આજે પણ, આજે રામાયણ પૂર્વના દરેક, થાઈલેન્ડની એ લોકો એક વખત રાજધાની અયોધ્યા હતી અને એના રાજાઓ પોતાને રામના વંશજો ગણાવે છે. સિયામમાં રામાયણ છે, જાવામાં રામાયણ છે, કોરિયામાં રામાયણ છે. બધી જગ્યાએ જુદી જુદી રીતે રામકથાઓ છે. અને એ જે આખો વાત આપણો ઇતિહાસ હતો એ આ પુસ્તકની અંદર કથા સાથે એટલી સરસ રીતે વણી લેવામાં આવ્યો છે કે આપણે વાંચીએ ત્યારે એમ થાય કે આ બધી વસ્તુઓ તો આપણે જાણતા જ નહોતા. આ સિવાય આ પુસ્તકનું એક બહુ વિશિષ્ટ પાસું એ છે પાછળ આપેલા પરિશિષ્ટ. 17 થી 18 પરિશિષ્ટ છે અને દરેક પરિશિષ્ટની અંદર આ જ રીતે એણે જુદી જુદી માહિતીઓ આપી છે. દાખલા તરીકે પરિશિષ્ટ 2ની અંદર વાણની બાંધણીને એની વિશે વાત કરી છે. 3ની અંદર
તામિલ, ગુજરાત અને મલક્કા. આપણામાંના ઘણા કદાચ ક્વાલાલંપુર, સિંગાપુરને ત્યાં ગયા હશે તો મલાક્કા જવાનું થયું હોય. હવે એ લખે છે કે 18મી સદીના શરૂઆતના ભાગમાં મલક્કા એ ખૂબ દીકતું બંદર હતું અને ત્યારે સિંહપુર એ માછીમારોનું ગામડું હતું, જે આજે હવે સિંગાપુર થયું છે. એવી રીતે એક કેરળ સુંદરી કરીને છે કે જેની અંદર એક દક્ષિણના ગ્રંથની અંદર કેરળ સુંદરીનું એટલું બધું સુંદર સંસ્કૃતની અંદર વર્ણન છે. દક્ષિણ સાગર અને મહલદ્વીપ, 16 વાત, જુદા જુદા વાયરાઓ જે સમુદ્રમાં જતા હોય એના એણે નામ આપ્યા છે. પ્રાચીન, ઉદીચીન, દક્ષિણાત્ય, ઉત્તર પૌરસ્ત્ય, અપરોત્તર, ઉત્તર સત્વાસુક, દક્ષિણ સત્વાસુક, પૂર્વ તંગાર, સત્વાસુક, અપર દક્ષિણ, અપર બીજાપ, દક્ષિણ બીજાપ. આ દરેક વાયરાઓની પોતાની વિશિષ્ટતા છે, એનું પોતાની એક ભૌગોલિક મહત્વ છે. એવી રીતે આ સાયક્લોન વિશે લખે છે. ક્રકટાવ વિશે, જે મેં ક્રકટાવ વિશે વાત કરી એની વિશે લખે છે. સુવર્ણભૂમિ વિશે વાત લખે છે. જાવાનું આપણે એમ કે કહેવાતું કે જે જાવે જે કો નર ગયો નાવે મંદિર માય, જો આવે જાવે થકી પરિયા પરિયા ખાય. એ વખતે વાણવટું એટલે એક વાત એની અંદર લખે છે કે વેદમાં સમુદ્રને ધર્ણમ રચિનમ, સંપત્તિનો આધાર કહીને વર્ણવ્યો છે. બાણભટ્ટે શ્રી હર્ષચરિતમાં કહ્યું છે કે અભ્રમણમેન શ્રીમાકર્ષણ, સમુદ્ર ઉપર ભ્રમણ કરનારાઓ લક્ષ્મીને સેજે ખેંચી લે છે. ચારુદર તરફથી ઘરેણાનો દાબડો લઈ એનો પરિવાર અમૃતકટિકની વાત છે. વસંત સેનાના આવાસમાં દાખલ થાય છે ત્યારે આવાસનો અઢળક વૈફ જોઈને ચકિત થઈ ગયેલી વસંત સેના દાસીને પૂછે છે કે લાગે છે કે તમારા વાણો ચાલે છે. ગુજરાત અને જાવા, એની અંદર એણે એક બહુ રસપ્રદ વાત કરી છે કે વર્ષો પહેલાં ગુજરાતના કોઈક રાજજ્યોતિષે રાજાને એવું કહ્યું હતું કે તમારો વંશ કદાચ નાશ પામશે, અને એટલે એનો એક રાજકુમાર જાત સાથે 2-2.5 હજાર માણસોનો કાફલો લઈ અને દૂર ગયો. એ જાવામાં સ્થાપિત થયો, જાવામાં રાજ કર્યું, ત્યાંની એક કુંવરી સાથે લગ્ન કર્યા, અને એટલે જાવાની ભાષામાં આજે પણ ઘણા બધા ગુજરાતી શબ્દો જોવા મળે છે. અને આ વાત થોડાક વખત પહેલાં આપણે ભાષા સાહિત્યના આપણા નિષ્ણાત એવા પિંકીબેન સાથે ચર્ચા થઈ ત્યારે એણે કહ્યું હતું કે જાવાની ભાષાની અંદર ખૂબ ગુજરાતી શબ્દો છે. એવી રીતે એક પરિશિષ્ટ બહુ વિશિષ્ટ છે તક્ષક, અને એવું કહે છે આ સુકાની આની અંદર એવું લખે છે એનું બાયોલોજિકલ નોમનક્લેચરને એ પણ આપે છે, અને સાથે એ કહે છે કે પરીક્ષિતને ડસનાર તક્ષક નાગ નહોતો, પણ એ પ્રકારનું સરીસૃપ પ્રકારનું બીજું પ્રાણી હતું. એ વાત સુકાનિયાની અંદર લખે છે. પછી બલિની ચાતુર્વર્ણ વ્યવસ્થા, મારું મહત્તાયન એટલે દક્ષિણની અંદર અમુક પરિવારોની અંદર જે સ્ત્રી કેન્દ્રી વ્યવસ્થા છે ત્યાં લગ્ન થાય એટલે પુરુષ સાસરે જાય છે, સ્ત્રી સાસરે નથી જતી, પુરુષ સાસરે જાય છે. એવી પ્રથા આપણે દક્ષિણની અંદર હજી આજે પણ પ્રેરિત છે. એટલે આ વાત ખૂબ જ, અને છેલ્લું એક પરિશિષ્ટ, મા નિષાદ પ્રતિષ્ઠામ તમ જગત, વાલ્મીકીનો શ્લોક અનુષ્ટુપની અંદર જે, એટલે આ રીતે આખી એક રસપ્રદ વાત દેવોધાદલની સુકાની લઈને આવે છે. મારી વાતની પૂર્ણાહુતિ કરતાં મારા એક શિક્ષકને મારે અંજલિ આપવી પડે. જનકભાઈને તો ખબર છે, બીજા કોઈને અહીંયા એનો ખ્યાલ હોય
પણ અહીંયા એક જેસી બુચ કરીને અંગ્રેજીના શિક્ષક હતા જ્યારે હું ભણતો, અને એના ક્લાસમાં અમે અંગ્રેજી ભણતા ત્યારે અમારે અંગ્રેજીની અંદર એક દરિયાની ઓલી વિશે પાઠ આવતો હતો. એની ચર્ચામાં એણે સંદર્ભે મને કીધું હતું કે તને રસ છે તો રસ પડે એવી સુકાનીની દેવો ધાદલ નામની એક નવલકથા છે, ક્યારેક સમય મળે તો વાંચજે. એ નામ મારા મગજમાં આવ્યું, રહી ગયું હતું. હું સેકન્ડ MBBSમાં ભણતો હતો ત્યારે ગાંધીનગરની લાઇબ્રેરીમાંથી મને પુસ્તક મળ્યું અને વાંચ્યું. ત્યારે મેં ફરીથી એ જેસી બુચને યાદ કર્યા. એ શિક્ષક હવે લુપ્ત થતી પ્રજાતિની અંદર આવે છે. એ શિક્ષકને વંદન સાથે મારી વાતને વિરામ આપું છું. આટલો બધો વખત મને શાંતિથી સહન કર્યો એ બદલ આપ સૌનો આભાર. અસ્તુ. તમે અમને સરસ દરિયાઈ સફરની અંદર લઈ ગયા. એક નવી નવલકથા અને નવા લેખક વિશે અમને સારી માહિતી આપી કે હવે પછી આ સુકાની છે એની જે બીજી નવલકથાઓ છે, સાહસ કથાઓ છે દરિયાની, એ વાંચવા પણ વાચક વર્ગ છે એ પ્રેરાશે કે જ્યાં દરિયાકાંઠાના જીવનની સાહસિક વાર્તાઓ, એના આધારિત એની સ્થાનિક સંસ્કૃતિ અને અલગ અલગ ભાષાનું લેખકનું જ્ઞાન વસાવડા સાહેબે આપણે પીરસ્યું છે, અને એના આધારે આપણે આ લેખક તરફ, એની જુદી જુદી નવલકથાઓ તરફ આકર્ષાશું અને એનું વાંચન કરશું એવી. આ પુસ્તક મીડિયા પ્રકાશનનું જ છે અને જૂનાગઢમાં મીડિયા પ્રકાશન મંગલમૂર્તિમાં પ્રાપ્ય છે. એટલે જો કોઈને રસ હોય તો એકવાર લઈને વાંચજો તો એમ થશે કે અહીંયા આવ્યા ત્યાં એ વર્થ થતું. મીડિયા પ્રકાશનના માલિક પણ આપણી વચ્ચે છે. એ પણ એક વાત કહી દઉં કે પુસ્તક મેળવવું હોય તો આપણા જૂનાગઢની અંદર જ મીડિયા પબ્લિકેશન છે, ત્યાંથી આ પુસ્તક છે એ આપણે મેળવી શકીશું.